के नहीं अरे हरि रात तो पर धन पत्थर जान दे अन पर स्त्री मात समान के पर धन पत्थर जान दे अन पर स्त्री मात समान और पर इतना से निर्भरीना अमले के तुलसीदास रंग रंग रचियो संत जना સંતોનું સાનિધ્ય મનન તમને પ્રાપ્ત થાય તો મહાપુરુષો એમ કે મારા ને તમારા ભવના ફેરા ટળી જાય. ઘણી વખત તો શું હોય, મારા ને તમારા કુટુંબમાં કોઈક અધિકારી પાક્યો હોય, કદાચ આઈએએસ થયો હોય, આઈપીએસ થયો હોય. આ તો બહુ મોટી કક્ષાની વાત કરી. અરે ઘરમાં એક જમાદાર હોય ને, જમાદાર તો આપણે કોલર ઊંચા કરીને ફરતા હોય. આઈએએસ ના આઈપીએસ તો બહુ મોટી વાત છે, પણ એક તલાટી આપણા ઘરમાં પેદા થયો હોય, એક જમાદાર પેદા થયો હોય, અને આપણે બહુ દૂરનું હગું અડતું હોય ને તો આપણે ઓળખાણ રાખીએ, કારણ કે કોક દાડો કામમાં રાખીએ છે કે નહીં રાખતા. કારણ કે આપણે સ્વાર્થ હોય કે કાલ પોલીસ પકડશે, કાલ કંઈક આપણે ગુનામાં આવીશું,
અને આ ઓળખાણ હશે ને, ખરેખર તો પેલાની તાકાત, તલાટીની તાકાત છે તમને જેલમાં બહાર કાઢવાની, પેલા જમાદારની તાકાત છે તમને જેલમાંથી બહાર કાઢવાની, પણ છતાંય આપણને એવો સ્વાર્થ હોય કે કદાચ એની જોડે ઓળખાણ રાખીશું અને કાલે કંઈક તકલીફ પડશે તો આ જે ભાઈ છે ને આપણે ઓળખાણ રાખીએ છે ને એ આપણને કાલ ઉઠીને કોઈક મદદ કરશે. આવું હોય છે કે નહીં હોતું? પણ સાહેબ આપણને કદાચ આવા સમર્થ સદગુરુના દેશના કોઈક અધિકારી મળ્યા હોય, સદગુરુના નામ પરવાનાના કોઈક અધિકારી આવા સંતો મળ્યા હોય, પણ આપણે એમની જોડે ઓળખાણ રાખવામાં બહુ સમજતા. એક સામાન્ય કેસમાં જ્યાં તમે 5 પછી આપીને છૂટી જાઓ એમ હોય ત્યાંય આપણે ઓળખાણો રાખીએ છીએ. અને આ સદગુરુના પરમાત્માના દરબારની અંદર જ્યાં કર્મોનો હિસાબ થવાનો છે, જ્યાં તમે આ મૂડીથી છૂટવાના, જ્યાં તમારા ગુરુ વગર, અને ગુરુએ કેવો સમર્થ, જ્યાં તમને મને આપણા સમર્થ સદગુરુની દયા વગર કોઈ છોડવાનું નથી, એ સદગુરુની જોડે આપણે ઓળખાણ નથી રાખતા. આમ વાણીઓનો દોર ચાલ્યો ને એટલે મને આનંદ થયો. આમ વાણીઓ બધી ગાય છે ને બધા જે, અને જે ઉલટ થઈ આવે ને કે પહેલા સંતોએ દૂધ જમાયા, આમ કબીર સાહેબે આમ નિશાન માર્યું છે કે પહેલા સંતોએ દૂધ જમાયા, પીછે દોઈ ગાય, બછડા માની પેટમાં ને અને માખણ તો હાટ વેચાય, મગન સે જા ચલી તેરા દેખને વાલા ના કોઈ. સંતો આમ તીર મારે ને એટલે હું એમ કહું કે આવા સંતોની ઓળખાણ મારે ને તમારો હોવી જોઈએ. અને બહુ સ્પષ્ટ વાત સંતોએ કરી છે, જે દેહની મટાડે મનની જાણે અને મનની મટાડે આત્માની જાણે. સંતોએ તો સરળ અને સ્પષ્ટ વાત કરી છે કે જે દેહની મટાડે ને એ મનની જાણે. સંતો કહેવા શું માંગે છે? સંતો કે ભરત બાપાએ આજે હવારથી સત્સંગ ચાલુ કર્યો, લગભગ 10 વાગ્યાથી, અત્યારે રાતના 11:30 થયા, 10:30 થયા. સંતોએ મને તમને સમજાયું છે. હવે કદાચ આપણે હવારથી 10 વાગ્યાથી બેઠા હોય અને રાતના 10:30 થાય અને એકે વખત જમવાનું ના આવે તો શું કરવાનું? ભાઈ ઈશારા ચાલુ ના થાય કે બાપા જમવાનો ટાઈમ થયો, બાપા પ્રસાદનો ટાઈમ થયો. એમણે કીધું ને કે ભૂખ ના મટે ત્યાં સુધી ભજન હું છે કે દેહની મટાડે, આ દેહને આપે તો મનની મટાડે, તો મન સુધી જાય અને મનની તાણા વાણે મટાડે, મનની આટું ગુટીઓ ખબર પડે ને તો આત્માની ઓળખાણ. બાપા જે વાત કરે મટે ક્યારે? એટલે સંતોએ બહુ સરળ વાત કરી કે તન સ્થિર. આ ભક્તિના નિયમો છે જે મારે તમારે પાડવાના છે. સંતોએ કબીર સાહેબ મારી ઘડી અમે કહીએ કે ગાવના બચાવના સબ નટિયન કા ખેલ. કબીર સાહેબે બહુ સમજીને કહ્યું કે ગાવના બજાવના સબ નટિયન કા ખેલ. કબીર સાહેબ એમ પણ કે, લે અવાજ આપજો ભાઈ, સબ નટિયન કા ખેલ. અને પછી એમણે કહ્યું કે મારું ગાયેલું ગાશો ને તો ગોદા ખાશો. કબીર સાહેબે કહ્યું છે કે મારું ગાયેલું ગાશો તો ગોદા ખાશો, પણ સમજીને ગાશો ને તો વૈકુંઠમાં જાશો. બાપાએ જે વાત કરી આત્માની, સંતો આત્મલક્ષી હોય, આત્માની વાત કરવી હેલી છે પણ એને પાડવી અઘરી છે. અને આત્માની વાત પાડવી હોય ને એટલે સંતો એની ક્રિયા બતાવી. સંતો શું બતાવ્યું છે? એની ક્રિયા બતાવી છે. જો આ સત્સંગમાં બેસવાના નિયમો, ગુરુને સાંભળવાના નિયમો, તમારું મન ફાવે રીતે ગુરુ ના સંભળાય, તમારું મન ફાવે રીતે ગુરુની વાતને ગ્રહણ ના કરાય. એના નિયમ હોય, એ નિયમ પ્રમાણે ચાલવું પડે. તો શું કરવું પડે? ત્યાં સંતોએ શાન કરી કે પહેલા તન સ્થિર, પહેલા શરીરને સ્થિર કરી નાખવું પડે.
પેલા કોને સ્થિર કરવાનું છે? શરીરને. ઘડીકમાં આપણે આ પગ ઊંચો કરીએ, ઘડીકમાં આ પગ ઊંચો કરીએ, ઘડીકમાં બહાર જોઈએ, ઘડીકમાં અંદર જોઈએ, ઘડીકમાં આંખ બંધ કરીએ, ઘડીકમાં ખોલીએ. આપણા શરીરના ચેન તો બધા આવા હોય છે. એમાં આપણે શું સત્સંગ સાંભળીશું? એટલે સંતોએ કહ્યું કે પહેલા તન સ્થિર અને પછી મન સ્થિર. પહેલા શું સ્થિર કરવું પડે? શરીરને સ્થિર કરવું પડે. અને શરીર સ્થિર થશે ને તો તમારું મન સ્થિર થશે. નગર આપણું મન તો ઘડિયાળનો કાંટો જ જોતું હોય, 4-12 વાગે. અહીંયાથી સંતોના મોઢામાંથી અમૂલ્ય મોતી વેરાતા હોય, પણ ચણવા શકો ને? બાપા આમ એવા શબ્દો ફેંકતા હોય કે એક શબ્દ જો તમારા હૃદય કમળમાં ઉતરી જાય તો આ ભવ નહીં, ભવના ભવ તમારા પાર ઉતરી જવાય. એક એવો અમૂલ્ય શબ્દ હોય. જપલે હરિ કા નામ. બાપા જે શબ્દ બોલે છે ને એને જપવાનો છે, યાદ નથી રાખવાનો. જપલે હરિ કા નામ તેરે બિગડે સુધરેંગે સબ કામ. મનવા જપલે હરિ કા નામ. આ ગુરુના શબ્દો સાંભળવા માટે પહેલા તન સ્થિર, પછી મન સ્થિર, પછી પવન સ્થિર હોય. તમારું શરીર શાંત થઈ જાય. પહેલા તો ગુરુના ચરણમાં આમ બેસી જાઓ, આમ પલોટી મારી, સહેજ પણ કોઈ ઉકળાટ કર્યા વગર. આપણે જાતે, હું આ કહું ને એ જાતે વિચારવાનું કે આવું આપણે કરીએ છીએ કે નહીં કરતા. આ તો પગે લાગવા આવે ને તો જયારે બસ છૂટી જતી હોય. નહીં હોતા પપ્પા જય ગુરુદેવ, પપ્પા જય, પણ શાંતિ. આ ગુરુના પગે લાગે તારો તો થોડું આમ સ્થિરતા રાખીએ કે નહીં. ઘણા તો જાણે અમારા પગનો ગોદા મારવા આવ્યા હોય. આ બધી સુરતા રાખવી જરૂરી. આપણે ગુરુમુખી બન્યા ને પછી આ ભાન આપણને હોવું જોઈએ કે ગુરુના પગે કેવી રીતે લગાય. કે પહેલા તન સ્થિર, પહેલા શરીરને સ્થિર કરવું પડે, આમ શાંતિથી બેસી જવું પડે. પછી મન સ્થિર, પછી મનમાં કોઈ બીજા વિચારો, ગુરુ મૂર્તિ સામે બેઠી હોય. આમ તો સંતો એમ કહે છે કે ગુરુને 24 કલાક આ તનની અંદર સ્થાપિત કરી દેવાના છે. બાપા મળે ત્યારે પગે નથી લાગવાનું. 24 કલાક બાપા સિવાય બીજા કોઈનું સ્મરણ ના હોવું જોઈએ. તમારા ઈષ્ટ કોણ છે? તો ગુરુ આપણા ઈષ્ટ છે. અને શ્વાસે શ્વાસે અજંપા જાપ સંતોએ કીધા ને. અજંપા કોને કીધા છે? કે શ્વાસે શ્વાસે ગુરુનું નામ, શ્વાસે શ્વાસે ગુરુનો દોર. શરીર એની ક્રિયાઓ કરે, મન જાપની ક્રિયા કરે. એને બીજું કામ હોપવાનું. આપણા મનને કેટલાય કામ હોપ્યા કે જરા જો ને પેલો શું કરે છે. આપણા મનના કેવા, આપણે સત્સંગમાં આવ્યા પછી પણ મનને કામે લગાડી દઈએ છીએ. કેવા કામે લગાડીએ ખબર છે? 2 જણા વાતો કરતા હોય ને તો થોડા આગળ જઈને ઉભા રહીએ, પણ મનને તો રાખીએ કે હું વાતો કરે છે, મારી તો નહીં કરતા ને. આ મનને તો મુંડો ધંધે ચડાઈ ગયા આપણે. મનના ગુરુના ચરણોમાં સ્થિર, એટલે કે પહેલા તન સ્થિર, પછી મન સ્થિર, પછી પવન સ્થિર હોય. પછી આ જે શ્વાસ ઉશ્વાસની બાપાએ વાત કરી ને એને સ્થિર કરવો પડે. કરવી પડે. અને સંતો કે ડાબી ઈંગલા જમણી પિંગલા, અને બા એક ચાલે ને તો સૂક્ષ્મણા. 2 હરખી આમ જોડે ચાલવા માંડે તો કઈ ચાલે? સૂક્ષ્મણા. એટલે કીધું પવન સ્થિર, એટલે 2 સાથે ભજન થાય ને. જ્યારે ગુરુનું નામ તમારા અંતરપટમાં જપવાનું ચાલુ થાય એટલે સંતો, આપણે નહીં કહેતા બાપા બોલે એમ થાય. જરા આ વખાણ કરીએ સંતોના તો આપણે એ ધ્યાન રાખવાનું કે આની પાછળ કારણ શું છે. આપણે ઘણી વખત નહીં કહેતા, આજે મને 50 જણા એવું કીધું કે બાપા બોલે એમ થાય, બાપા બોલે એમ થાય. મારો એક જ સવાલ, કોઈ દાડો આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે બાપા બોલે એમ કેમ થાય છે?
કોઈ દાડો બાપાને આપણે પૂછ્યું કે બાપા તમે બોલે એમ થાય, તમે બોલી એમ કેમ નહીં થતું? કોક દાડો તો ગુરુને પૂછો તો ગુરુ તમને બતાવશે કે આટલું કરવા માંડો, આટલું પાડવા માંડો, એટલે કાલ તમે બોલશો ને એવું થવા માંડશે. અને આવું પ્રીતમે ગાયું છે કે આ અવસરમાં જેણે સદગુરુને સેવ્યા એમણે કીધું કે પછી જેવું બોલો ને એવું થાય વાલીડા, એવું પ્રીતમે કીધું છે. અમે એમણે ધરતાલ વાતો કરતા, સંતોની વાત છે. તો પ્રીતમે કીધું કે પછી આ અવસરમાં જાણે સદગુરુને સેવ્યા, એમ એક લીટી એવી આવે છે પછી જેવું બોલો ને એવું થાય. ચંદ્ર સૂરજ દોનો એક ઘર લાવે, પછી જેવું બોલો ને એવું થાય. આ એવા થાય ડાબી પિંગલા જમણી પિંગલા અને બેને એક ઘરમાં લાવો એટલે સૂક્ષ્મના જાગૃત થાય. આ સંતોની સૂક્ષ્મના 24 કલાક ચાલતી હોય. આ સંતોની સૂક્ષ્મના 24 કલાક. અને સૂક્ષ્મના ક્યારે જાગૃત થાય? જ્યારે તમારા પટની અંદર, ઘટ ભીતરની અંદર ગુરુનું નામ ચાલુ થાય બોલાવવાનું. એટલે અમે વારે ઘડીએ કહીએ યોગીઓ રાહ જોવે છે. યોગ ક્રિયા કરતા હોય ને એ રાહ જોવે. આમ જમણી બાજુની બગલ દબાવે, ડાબી બાજુની બગલ દબાવે, ઘડીક ડાબી ચાલુ કરે, ઘડીક જમણી. એ ક્રિયાથી કરે. શેનાથી કરે છે? એ લોકો ક્રિયાથી કરે. અને સંતો સુરતાથી કરે. સંતો ગુરુને યાદ કરે ને એટલે ધ્યાન દઈને સૂક્ષ્મના ચાલુ થઈ જાય. સંતોને ભજન કરવા માટે નાડી જોવી પડતી. તમે ભજન ચાલુ કરો એટલે નાડીઓ જાગૃત થઈ જ જાય. પણ આપણે ગુરુને પૂછતા નથી ભેદ. આ ભેદ આ કબીર સાહેબે કીધું છે કે ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દો અને સમજ પકડ ફિર મોરી ભૈયા. કબીર સાહેબે પોતાના ગુરુને વાત કરી કે આટલો ભેદ હું પૂછું ને પહેલા એટલો જવાબ આપો ગુરુ મહારાજ, અને પછી મારો હાથ પકડજો. એ વખત મારો હાથ પકડતા નકા કાઢવું પડશે. કારણ કે ગુરુને પૂછો, કંઈક તો પૂછો જાણવા, તો ગુરુ તમને ક્રિયા બતાવશે. આ સંતોની સૂક્ષ્મના 24 કલાક જાગ્રત હોય એટલે બાપા બોલે એમ થાય. અને અમારી તમારી આપણી ચાલુ ના હોય. આપણી ઘડીક ચંદ્ર, આપણે ઘડીક તરસ લાગી હોય, ઘડીકમાં સૂર્ય, એટલે આપણને ભૂખ લાગી હોય. ભજનની ભૂખ કોઈ સૂક્ષ્મમાં આપણને લાગતી. આ લગાડવાની વાત છે. એટલે સંતોની પાસે કંઈક આવું જાણ. એક ભજન કરે એની સૂક્ષ્મના ચાલતી હોય, અને બીજું જે ગુરુની સેવા કરે ને એની સૂક્ષ્મના ચાલતી હોય. એટલે કદાચ મને તમને ભજન કરતા ના આવડે, પણ ગુરુની સેવા કરતા તો આવડે કે નહીં? એ ગુરુની સેવા મહાપુરુષોએ કરી. આ ગુરુની સેવા આ મહાપુરુષો હજુ કરી રહ્યા છે, તો એમના નામના નેજા ફરકી રહ્યા છે. આજે બાપાએ આટલો સત્સંગ કર્યો, ખબર નહીં કેટલા જન્મોના પુણ્ય મને તમને બાંધી આપ્યા. પણ એ ભારની પોટલીઓ આપણે ઉઠાવવાની આપણી તાકાત છે ખરી? અને જુઓ, હું તમને એક સાદું ઉદાહરણ આપું. એક ગ્લાસમાં ચોખ્ખું પાણી છે. જોજો, મારે તમારે ક્યાં આ સંતોના આદેશનું પાલન કરવાનું છે કે એક ગ્લાસની અંદર ચોખ્ખું પાણી છે અને પાણી પીવા લાયક છે. એટલે આમ ગ્લાસ ભરીને અમને તમે આપો એટલે અમે તમને પીને બતાવીએ કે જો આ પાણી પીવા જેવું છો. એટલે અમે 2 ઘૂંટા મારી દઈએ. યાર, બાપાએ પીધું એટલે પીવા જેવું તો હોય. અને એ પાણી પછી અમે તમને આપીએ. બરાબર છે? પણ એ પાણી તમે ધૂળ ભરેલા ગ્લાસમાં નાખો તો પછી એ પીવા જેવું રહેશે? એ કોઈ પેટ્રોલ ભરેલું હોય એ ગ્લાસમાં નાખો, પછી એ પાણી પીવા જેવું રહેશે? પાણી તો એનું એ જ હતું, પણ તમારું પાત્ર ખરાબ હતું. એટલે તમારું પાત્ર ખરાબ હતું. એટલે ગંગા સતીને કહેવું પડ્યું કે પહેલા તો સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ. ગુરુનો શબ્દ મનન તમને મળે છે, એનાથી કઈ હરખાઈ જવાની જરૂર. પણ પહેલા પાત્રતા કેળવો. કારણ કે ગુરુ પાસેથી જયારે શબ્દ આવશે ને એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હશે. ગુરુ પાસેથી જે શબ્દ આવશે એ કેવો હશે? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હશે. પણ કદાચ તમારી પાસે આવશે ને તો બગડી જશે. કારણ કે તમારું પાત્ર ચોખ્ખું. અને ગુરુના બાળકનું પાત્ર કેવું હોવું જોઈએ?
જાણે ગુરુના ચરણ સેવ્યા છે. બધા બાપા તમને આ બધું નહીં કહે, પણ હું કહે બાપા તો કૃપાળુ છે, તો ફેંકી દે છે વસ્તુ. આ અમૂલ્ય વસ્તુ છે. અધિકારી સિવાય અપાય, પણ બાપાએ તમને બધાને અધિકારી બનાવ્યા છે. પણ આપણે અધિકારી બનવું કે નહીં? મેલ કરવતિયા કાતર આખર મોચીના આ સમજવાનું છે કે આ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ વસ્તુ બાપા મનન તમને પીરસી રહ્યા છે. તો આપણે પ્રયત્ન કરવો અને બાપાએ બોલેલું ફેલ ના જાય. અહીંથી સત્સંગ થાય એ અફળ જાય, પણ જ્યાં સુધી તમારા પાત્રમાં નહીં જીલાય ત્યાં સુધી શું? તો ગુરુના બાળકે પોતાના ઘટ પિત્તને શુદ્ધ કરવું પડે. આ કાયાને ચોખ્ખી પવિત્ર કરવી પડે. અને આ કાયાને પવિત્ર, કારણ કે કાયા તો નકરા લોહી માંસથી ભરેલી છે, એ હું પવિત્ર થવાય. પણ તમારા મનને પવિત્ર કરવું પડે. આત્મા તો પવિત્ર જ છે, પણ એની વચ્ચે તમારી ગુરુના શબ્દ વચ્ચે મનનો પડદો. એ મનના પાત્રને, અને મનનું પાત્ર ચોખ્ખું ક્યારે થાય? તમારામાંથી ઈર્ષા જાય, તમારામાંથી અહંકાર જાય, તમારામાં નિર્મળતા આવે, કોકના દોષ જોવાની વૃત્તિ જતી રહે. આપણને કોઈના દોષ જોવાની વૃત્તિ છે, આપણને કોકની ઈર્ષા કરવાની વૃત્તિ છે, આપણને કોકના ગુણદોષ ગાવાની વૃત્તિ છે. ગુરુના બાળકે આ બધાથી બચવું તો તમારું પાત્ર ચોખ્ખું થશે. અને ગુરુના શબ્દ તમારી મારી અંદર, બાકી પાણી અહીંથી જે નીકળ્યું છે ને તો 100 ટચનું સોનું છે, પણ તમારા પાત્રમાં આયા પછી કશા કામનું રહેતું? ધૂળવાળું પાણી શું કરીએ આપણે? પછી ઢોળી જ દેવાનું ને. પેટ્રોલ વાળી પાણી શું કરીએ? પેટ્રોલ વાળું પાણી કામમાં આવે ના? તો ગાડીમાં ન ખાય, ના શરીરમાં ન ખાય. અને ઝાડવામાં નાખો તો ઝાડવીઓ પડી જાય. એટલે ગુરુનો સત્સંગ ઝીલવો ને તો શુદ્ધ સ્વરૂપમાં ઝીલવો. અને ગુરુનો સત્સંગ શુદ્ધ સ્વરૂપમાં ઝીલાશે તો આ સત્સંગ તમે કોઈને બીજાને આપશો ને તો એનું કલ્યાણ થશે. એટલે પેટ્રોલ વળી કરીને આવશો ને તો થોડી ઘણી ભક્તિ હશે ને એ બળીને સાફ થઈ જશે. જો ગુરુનો અશુદ્ધ સ્વરૂપમાં જશે તો. એટલે કબીર સાહેબ કહે છે કે આ જે કેવો રંગ રચ્યો છે જયારે સદગુરુનું સાનિધ્ય હોય, કે સોહંગ રંગ રચિયો સંત જીણા, કે સંત જીણા કે ના મારા સાહેબ જીણા. જીણાનો અર્થ એવો થાય કે જે દરેકના ગઢ પિત્તની અંદર આસાનીથી જઈ શકે. આપણને ખબર કે ઝીણા બનવું એટલે પેલા હનુમાનજી આમ કૂદીને ગયા ને લંકામાં, એટલે વચ્ચે પેલી રાક્ષસી આવી, ત્યાં મને ઓળંગીને તારથી જવાય નહીં. તો કે શું કરવું પડે? કે કા તું મારો ખોરાક બની જા, કે મારા મોંમાંથી આંટો મારીને પાછો આવતો રહે. હવે હનુમાનજી એટલા મોટા, રાક્ષસી એટલી મોટી, કરવાનું શું? એટલે હનુમાનજીએ પછી નાનું સ્વરૂપ લીધું કે માં તમારું મોં ખોલો, કે અને એમના મોંમાં જઈને આંટો મારીને પાછા આવ્યા. એમ ગુરુ સાહેબ જીણો એટલે ગુરુ તમારા શરીરમાં પ્રવેશ કરે સૂક્ષ્મ સ્વરૂપથી, શબ્દના માધ્યમથી. ગુરુ આપણા શરીરમાં પ્રવેશ કેવી રીતે કરે? શુદ્ધ સ્વરૂપમાં, શબ્દના માધ્યમથી. અને તમારી અંદર તમારી બધી નસોમાં ફરે. ના કરે નારાયણ કે આપણે કોઈને એવું કરાવવું પડે, પણ જ્યારે બાયપાસનું ઓપરેશન થાય ને એટલે એની પહેલા એન્જિયોપ્લાસ્ટી કરે. હવે એન્જિયોપ્લાસ્ટીમાં શું કરે? એક બલૂન ઉતારે. શું ઉતારે? તમારી નસમાંથી એક બલૂન ઉતારે, અને બલૂન પછી તમારે આખા હૃદયમાં ફરે, અને જે નળી બ્લોક હોય ને ત્યાં જઈને ઊભું રહી જાય. એટલે ડોક્ટરને ખબર પડે કે આ જગ્યાએ નસ બ્લોક છે, એટલે કે બાયપાસ કરવું પડશે, કે ત્યાં પેલું સ્ટેન્ડ મૂકવું પડશે. એમ ગુરુ શબ્દના માધ્યમથી મારી તમારી કાયામાં પ્રવેશ કરે, અને જ્યાં આંટી હોય ને ત્યાં ગુરુનો શબ્દ ઊભો રહી જાય. આવું આપણે કોઈ જણો વિચારતા? ગુરુ તમારી દુખતી નસ પકડી લે કે તમારી ભક્તિમાં શું આડું આવે છે, મારી તમારી ભક્તિમાં કઈ વસ્તુ અવરોધક છે એ ગુરુ પકડી પાડે, અને પછી એની પર ધ્યાન આપે. પછી શું કરે? એની પર ધ્યાન આપે. અને ગુરુની ક્રિયા કેવી હોય? કૃષ્ણ એ જગત ગુરુ કહેવાય છે. કૃષ્ણ શું કહેવાય છે? જગત ગુરુ. હવે કૃષ્ણના મિત્રો કેટલા? એટલે આપણે સુદામાની આપણને ખબર છે, પણ એના સિવાય કૃષ્ણના બીજા 3 મિત્રો હતા.
કૃષ્ણના કેટલા મિત્રો હતા? બીજા 3, જેને કૃષ્ણ મિત્ર ભાવે માનતા હતા. એમાં એક હતો ઉદ્ધવ, બીજા હતા વિદુરજી અને ત્રીજો હતો અર્જુન. હવે એક જ ગુરુ એક જ પરિસ્થિતિમાં 3 મિત્રોને અલગ અલગ સલાહ આપે છે. જ્યારે બરાબર મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ને, એટલે ત્રણેયને બોલાયા છે કૃષ્ણએ, અને ત્રણેયને શું આપી છે આજ્ઞા? જોજો, ગુરુ કે ને એમ કરાય, બારોબાર આ બધું ઉચકી ના લેવાય. કે કોઈક બીજાને પૂછે કે બાપાએ તને શું બતાવ્યું? કે બાપાએ મને આમ જવાનું બતાવ્યું, કે તને ઓમ બતાવ્યું, મને ઓમ બતાવ્યું. આનું કે બાપા અંતરો રાખા આપણા પગે. નહીં પૂછતા કે તને હું બતાવ્યું? આવું પૂછાય નહીં. આમ સંતો એમ કે ગુરુની વાત કોઈ દાડો બહાર જાય, અને બહાર જાય ને તો ગુરુની લાખ ધુવાય. ગુરુની વાત બહાર જાય. કૃષ્ણએ ત્રણેયને બોલાયા છે. એક જ ગુરુ ઉદ્ધવને બોલાવીને કીધું કે ઉદ્ધવ કે શું? કે જાઓ તપ કરવા. બરાબર મહાભારતનું યુદ્ધ થવાનું હતું ને, ત્યારે ત્રણેયને શું કીધું છે? કે ઉદ્ધવ જાઓ તપ કરવા, એક જગ્યાએ જઈને બેસી જાઓ અને આત્માનું ધ્યાન ધરો અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. તમારા આત્મજ્ઞાન સિવાય બીજું કંઈ પ્રાપ્ત કરવાનું એ ઠરીને બેસી જાઓ, ઠરીને બેસી જાઓ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરો. એટલે ઉદ્ધવના આત્મજ્ઞાન મેળવવા મોકલી દીધા. પછી વિદુરને બોલાયા કે વિદુર તમે આવો. હવે તમે આખા દેશમાં ફરો, તમારે બેહવાનું, પેલાને બેહવાનું કીધું અને વિદુરને બેહવાની ના પાડી કે તમારે બેસવાનું, કે મારે શું કરવાનું? કે સત્સંગનો ધૂણો તકાવો. બાપાને જેમ કીધું, બધા આખા ભારતના જેટલા સંતો છે ને એના સાનિધ્યમાં જાઓ, સત્સંગની આપલે કરો, પણ પગ વાળીને બેહતા બધો અનુભવ લઈને આવો. કારણ કે બધા અનુભવની અહીંયા ખબર અહીંયા આગળ જરૂર પડશે. કારણ કે જયારે તમે આવશો ને ત્યારે આમાંનું કશું નહીં હોય, બધું બદલાઈ ગયું હશે, બધું સાફ થઈ ગયું હશે. ના દ્રોણ હશે, ના ભીષ્મ હશે, ના દુર્યોધન હશે, ના કર્ણ હશે, કોઈ નહીં હોય. બધું નવું કરવાનું છે. એટલે તમારા અનુભવની અહીંયા. અને અર્જુનને કહ્યું કે તારે ક્યાંય જવાનું નથી, તારે ક્યાંય ફરવાનું નથી, તું અહીં રે અને સામે રહીને યુદ્ધ કર. એક જ ગુરુ પણ 3 દિશા અલગ અલગ બતાવી. ગુરુને ખબર છે કે તમારી કેપેસિટી કેટલી છે, ગુરુને ખબર છે કે તમે કેટલું કરી શકો એમ છો, અને તમે જેટલું કરી શકો એમ છો. ગુરુ તમને એટલું જ બતાવે છે. ગુરુ એનાથી વધારે ઓછું બતાવતા. એટલે કોકને પૂછીને નહીં કરવાનું, જે કરવું એ ગુરુને પૂછીને કરવાનું. કોકને પૂછવા જશો ને તો ભરાઈ દેશે. ગુરુને પૂછો કે બાપુ આ નથી થતું, તો બાપુ તમને બીજી ક્રિયા બતાવશે. પણ ક્રિયા કરવી, આ પાત્રને જેટલું યોગ્ય બનાવાય. ગુરુ તો અહીંયાથી હવારના લીટરમાં ફેંકી રહ્યા છે, પણ મારી કેપેસિટી 100 ગ્રામથી વધારે ના હોય તો હું 100, 200 ગ્રામ, 500 ગ્રામથી વધારે ઝીલી શકું એમ નથી. તો કાં મારા પાત્રને મોટું કરવું પડે, કાં ગુરુની દયાથી જે મળ્યું ને એનો ઉપયોગ વ્યવસ્થિત કરવો પડે. એટલે કબીર સાહેબ કે સાધુ એક એક બુંદ સે ભઈ રચના. જે રીતે મારો ને તમારો જન્મ થયો છે ને એ જ રીતે પશુ પક્ષીઓનો પણ જન્મ થાય છે. સ્ત્રીનું વ્રજ ને પુરુષનું બીજ એ બેનું મિલન થાય એટલે એક નવી કાયાનો જન્મ. આ સંસારનો નિયમ છે ને. તો આપણામાં એ રીતે જન્મ અને પશુનામાં એ રીતે જ જન્મ ને. તો એ રીતે તો આપણે બધા ભાઈ બહેનો થયા. ઘણી વખત આપણને થાય કે આપણે, હું આમ ઘણી વખત કહીએ, કોકને આપણે કહીએ કે તું આપણે કોઈક માણસ જતો ને એને કહીએ કારો જનાવર છે જનાવર, તો ચો બગડે આપણી ઉપર કે મને જનાવર કીધો. આપણે કહીએ કે કોઈક જતું હોય અને બિચારો સીધો હેડો જતો હોય ને આપણે કહીએ હારો જનાવર જેવો લાગે, જનાવર જેવો, તો મારવા આવક ના આવે. પણ એને કહીએ કે આ તો સિંહ છે સિંહ, તો પાવ ફૂલાય. પણ સિંહ જનાવરમાં ના આવે, આવક ના આવે. પણ આપણે કહીએ મારો વાઘ છે, મારો સિંહ છે, તો જો મને સિંહ કીધો, ત્યાં જનાવર જ કહે છે. એટલે કબીર સાહેબ મનન તમને સમજાવે ક્ષમતાનો ભાવ. ત્યારે સંતોના સાનિધ્યમાં બેઠા હોઈએ ને ત્યારે ક્ષમતા રાખવી કે કેવો કે સાધુ એક એક બુંદ સે ભઈ રચના, પશુ
પક્ષી, માનવ, આ સબ જીવ સબ અપના, આ બધું આપણું છે, ક્યાંય અલગપણું સોહેબે રંગ રચિયો સંતજીના. અને પછી ત્યાં કબીર સાહેબ શું કે, સાધુ પિંગલા ન પિંગલા તાણો તાણે, એ સાધુ પિંગલા અને પિંગલા, એ સાધુ પિંગલા ન પિંગલા તાણો તાણે, એ તો સોહમ એ આલે ખાલે ખાલે ખાલે, એ તો સોહમ સબદ લઈ ચડે ગગના, ઓહો ચડે ગગના, સંતજીના ને મારા, સંતજીના ને મારા સાહેબજીના, મારા સાહેબજીના કે સાધુ હિંગલા ન પિંગલા તાણો તાણ. બહુ ઊંડા ના ઉતરીએ ને તો એટલું સમજવાનું કે જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે આપણને ભૂખે લાગે ને આપણને તરસય લાગે. જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે આપણને ઘરના કામ યાદ આવે. ભજન કરવાનો સમય થાય તો આજની જ વાત આપણે કરીએ. આજે મોટામાં મોટી આ માસ હતી, સર્વ પિતૃઓ માસ. શાસ્ત્ર એવું કહે છે કે કદાચ આપણને પિતૃની તિથિ ખબર ના હોય પણ આજના દિવસે શ્રાદ્ધ કરો એટલે પિતૃને પહોંચી જાય. શાસ્ત્ર આવું કહે છે. આવા સંતો આવા સપરમા દિવસે, આવા પવિત્ર દિવસે આ જ્ઞાન ગંગા વહાવતા હોય. સાહેબ કેટલાય પિતૃઓનો ઉદ્ધાર કરી નાખ્યો. મને તમને ખબર પડે પણ એના માટે હાજરી તો આપવી પડે ને, કારણ કે તમે આવો એટલે તમારા પિતૃએ તમારી જોડે આ ધ્યાન રાખવાનું કે જયારે આપણે જઈએ ને તો આપણી સાથે આપણે એકલા નથી જતા. જ્યારે જ્યારે તમે ક્યાંય પણ જાઓ તો યાદ રાખજો તમે એકલા ક્યાંય હોતા. તમારી સાથે શું હોય તો ગુરુનો શબ્દ 24 કલાક તમારી હાથે હોય, ગુરુનું નામ 24 કલાક તમારી હાથે હોય, તમારા કુળની પરંપરા, તમારા પિતૃઓ સદા તમારી સાથે હોય. સારું કામ કરો તો આશીર્વાદ આવે. આવા ભજનમાં જઈને બેહો ને તો પિતૃઓ તમારી પર ખમકારા કરતા હોય. આવું અમારા ગુરુ મહારાજે કીધેલું છે કે જ્યારે તમે સત્સંગમાં બેઠા હોય તો ઘેર તમે જેને માનતા હોય ને એ બધા તમારી પર આમ 1000 હાથ રાખે કે ના બરાબર છે, આ સાચું છે. અને ખોટું કરતા હોય તો એના એ તમને કહે કે તને પેલું નડશે ને તને પેલું નડશે ને તને પેલું નડશે. બધું આ લોકો જ કરતા હોય, બધું સાચું છે. આપણે કશાયને ખોટું કહેતા, કારણ કે તો તમારા કર્મ ઉપર છે. જો તમે સત્સંગમાં બેસો તો જે નડે છે ને એ તમારું સુધારવાના કામમાં લાગી જશે. જો ગુરુના ચરણમાં જઈને બેસો અને નહીં બેહો, ખોટી જગ્યાએ જશો તો નહીં નડતા હોય તોય નડવા આવશે. એટલે હું એ નડી આવું. એટલે એમણે કીધું કે સાધુ હિંગલા અને પિંગલા ત્યાં તાણો તાણે. અને પછી એ તો સોહમ શબ્દ લઈ
ચડે ગગના. તમારી વૃત્તિ આ સોહમમાં પરોવાશે ને ત્યારે જે આ સંતોએ ગગન મંડળની વાત કરી છે ને ત્યાં હું તમે પહોંચીશું. હવે મને તમને ગગન મંડળમાં ખબર પડે? સંતો કે લે સાંભળો. ઘણી વખત તો શું થાય, આવા સંતો અઘરા અઘરા શબ્દો બોલે ને, શૂન્ય મંડળ, ત્રિકુટી, પછી અણી અગર, એટલે લોકો કે બાપા જે હો એટલે પૂછીએ બાપા હું કીધું જરા બોલજે કે બાપા એક ખબર નહીં પડતી, પણ બરાબર બાપા બોલે બરાબર. આપણને ખબર પડે ગગન મંડળમાં, આપણને ત્રિકુટીમાં ખબર ના પડે, આપણને અણી અગ્ર ઉપર ખબર ના પડે. આ સંતોએ બોલે સાંભળવાનું. પણ સંતોએ બહુ સરસ એક વાત કરી કે આ બધામાં ખબર પડે કે ના પડે, ગુરુના વચનમાં ખબર પડવી જોઈએ. બીજું આપણને ખબર પડે કે ના પડે, પણ ગુરુના શબ્દમાં ખબર પડે ને એટલે આ બધામાં ખબર પડેલી જ છે. કબીર સાહેબ એવું કહે છે કે ગુરુની સેવાથી, ગુરુના શબ્દથી તમારો સોહમ દ્વાર ખુલશે ખુલશે ખુલશે. કદાચ ખુલે તો ખબર ના પડે, પણ ખુલે ખરો. ખુલે તો આ તમને લાગે એવું, આપણા ખેતરમાં આપણે વાડીએ જઈએ એટલે ઘેરથી બપોરે ભાત આવે, આવક ના આવે, અને પછી એક દીકરી ગામડેથી પરણી અને શહેરમાં ગઈ. દીકરી ગામડેથી પરણીને શહેરમાં ગઈ એટલે સાસરી વાળાએ નક્કી કર્યું કે આ દીકરી પરણીને આવી જાય આપણા ઘેર, તો લાવો એને ફરવા લઈ જઈએ. ક્યાં લઈ જઈએ? ફરવા લઈ જઈએ. એટલે સારામાં સારા ફાર્મ હાઉસમાં આ દીકરીને બધા આખું પરિવાર ફરવા ગયું. રાત પડી એટલે ફાયર કેમ્પ કર્યો. ફાયર કેમ્પ એટલે હું પેલા લાકડા હળગાવે રાતે. ફાયર કેમ્પ એટલે શું કહેવાય? લાકડા હળગાવે અને આપણે પેલું તાપણું નહીં કરતા એવું તાપણું કરે અને તાપણાની ગોળ મોટો બધા બેસી જાય અને ખાય. આને ફાયર કેમ્પ કર્યો. કેમ નામ કેવું સારું છે, ફાયર કેમ્પ. ગામડાની દીકરીને તો 2 દાડા ફાર્મ હાઉસમાં રાખી બધું ખવડાવ્યું. અને રોજ તો કે આપણે શહેરમાં પીઝા ખાઈએ ને બર્ગર ખાઈએ ને, એટલે કે દેશી ખાવાનું બનાવો. તો બાજરીનો રોટલો બનાવ્યો, છાશ લાયા, રીંગણાનો ઓળો બનાવ્યો. 2-3 દાડા દીકરીને ખવડાવ્યું, પણ દીકરીના ચહેરા ઉપર આમ સહેજે હરખ ના આવે. એટલે હારી વાળાએ પૂછ્યું કે બેટા કે શું, કે તને મજા નથી આવતી? કે નાના કે મજા છે ને. નાના પણ કે તારા ચહેરા ઉપર મજા દેખાતી? હાવું પૂછે વહુ ને કે વહુ બેટા જે મનમાં હોય કહી દો. એટલે વહુ કે હાઉમાં કહું પણ તમને દુઃખ નહીં લાગે ને? કે ના. કે વાત એમ છે કે આપણે ઘેરથી નીકળ્યા ત્યારે તો વાત એવી થઈ હતી કે આપણે ક્યાંક ફરવા જવાનું છે. કે ગાડી તને ખબર નહીં પડતી, આપણે ફરવા જાય છીએ, આ મોઘામાં મોઘું ફાર્મ હાઉસ પસંદ કર્યું. શું વાત કરો છો? કે પણ તને કેમ હરખ દીધો હતો? કે આ તો અમારા વાડીએ ખેતરમાં અમે રોજ કરતા હતા. સાહેબ આ સંતોના શબ્દો હું તમે સાંભળીએ છીએ ને એ કદાચ આપણને નવાઈ નથી લાગતી, પણ કદાચ બજારમાં જઈને ઉભા રહો અને સદગુરુને શબ્દ કાઢો ને, લોકો ઉભા થઈ જાય. હા, ગુરુની કેવી મોટી વાત. અને આપણને કિંમત નહીં. જેના માટે લોકોને તપ કરવા પડે છે કે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો આ ગહન ગોવિંદો. આ ગુરુના શબ્દની ખબર પડે એમ છે. ગોતવા જાવ ને તો જડ્યો હાથમાં નથી આવવાનો. લાખો કરોડો વર્ષથી ઋષિ મુનિઓ તપ કરે છે, પણ આ વસ્તુ એમના હાથમાં આવી કે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો એ ગહન ગોવિંદો. પણ મારા હરિભક્તોના હાથ વગો, કારણ કે પ્રેમ પર ખંદો. ગુરુ કોને માને છે? પ્રેમને. પછી દેવ ને દીવો ધૂપ શું દેવો? બાપા હવારથી આ વાત કહી છે કે ગુરુ તમારી માયાના અધીન નથી, ગુરુ તમારા પ્રેમના અધીન છે. પછી દેવ ને દીવો ધૂપ શું દેવો? એને દિલ દઈ દેવું. ગુરુને શું આપવાની વાત કરી છે? આ દિલ આપવાની. પણ મોજમાં રહેવું. આમ સત્સંગ આવડીએ ને તો થોડું મોજમાં, કે ગુરુ અમૂલ્ય વસ્તુ આપે છે. જે લોકો મોજમાં ના સાંભળતા હોય ને એના 2 કારણો હોય. કાં તો એમને બધું સમજાઈ ગયું છે,
અમે તો જોઈએ કે કોણ સાંભળે છે હરખું અને કોણ સાંભળતું નહીં. હવે બાપા સત્સંગ કરતા હોય અને જો કોઈ હરખું ના સાંભળતું હોય એટલે અમે એવું માની લઈએ કે બહુ મોટો આત્મજ્ઞાની થઈ ગયો, એ હવે એને કશાની જરૂર. અને બીજો એવો હોય કે બાપાને બોલે એટલું બોલે, જો હરામ બરાબર હું કહી લઉં, મારે સુધરવું જ નહીં. તો બે જણા હોય. પેલું એમ કીધું ને કે મળ્યું ધન પણ મોજ ન માણી. ધન મળે ને આપણે મોજ માણીએ નહીં. મળ્યું ધન પણ મોજ ન માણી, કાં તો ભાગ્ય બીજાનું ભળેલું, કાં તો ખોટી કમાણી, સંતો જૂનો ધર્મ લો જાણ. એટલે મહાપુરુષો કે ગુરુ કર્યા પણ સિદ્ધ સુધર્યો નહીં, એની નિર્મળ થઈ નહીં વાણી. ગુરુ કર્યા પછી આપણને ફેરફાર ના આવે. બે કારણો હોય કે ગુરુ કર્યા પણ શિષ્ય સુધર્યો નહીં, ના થઈ નિર્મળ એની વાણી. પહેલું કારણ કાં તો ગુરુ જ્ઞાન વગરનો. પણ એવું તો હોય, ગુરુ તો જ્ઞાની હોય. કાં તો ગુરુ જ્ઞાન વગરનો, કાં તો પછી પામર પ્રાણી. આપણે પામર છીએ, ગુરુ તો મહાન છે. એટલે મહાપુરુષોએ કીધું કે આ કિંમત કરવી આ શબ્દોની. અને જયારે આ કિંમત કરશો ને એટલે સાહેબ તમને આનંદ આવશે. કારણ વગરનો આનંદ આવશે. નહીં ખાવ ને તોય આનંદ આવશે, ખાશો તોય આનંદ આવશે, ભાવતું ખાશો તોય આનંદ આવશે, નહીં ભાવતું ખાવ ને તોય આનંદ આવશે. 24 કલાક આનંદ. કારણ કે કબીર સાહેબ કે સાધુ બંકર નાલ રસ વહે ઝરણા. साधु बंकर नाल रस वह झरना. मारा साधुड़ा पीवने मारा सुतो पीवे, मारा साधुड़ा पीवन पछी रहे मगना. सोहंग रंग रचियो बिना साहेब रंग रचियो संत बिना. हे संत बिना ने मारा साहेब बिना, संत बिना ने मारा साहेब, संत बिना ने मारा साहेब. અને બંકનાલ રસ વહે ઝરણા. ગુરુના શબ્દને તમે જેટલો સેવશો, કશું નહીં આવડે, બાપા બાપા કરશો ને તો સંતો એમ કીધું છે કે આ 10મો દ્વાર છે અને 10મા દ્વાર પર એક ઉન્મુખ કૂવો. આવું સતાર સાહેબ આપીએ કીધું છે. કોણે કહ્યું છે? સતાર સાહેબ. આ ચાલી ભરવાનું પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની. ગગન મંડળમાં સકી ઉન્મુખ કૂવો અને ત્યાં ભર્યા છે અમીરસ પાણી. આવું સતાર સાહેબ આપીએ કીધું. એટલે કબીર સાહેબ કહે છે કે બંકનાલ રસ વહે ઝરણા. એક ઝરણું જઈ રહ્યું છે પ્રેમનું. શેનું ઝરણું જઈ રહ્યું છે? પ્રેમ રૂપી ઝરણું આપણા માથાની અંદરથી ક્યાંક જઈ રહ્યું છે. બંકનાલ રસ વહે ઝરણા. પણ એ ઝરણાનું પાણી કોણ પીવે છે? કે મારા સંતો પીવે. સંતો સિવાય બીજા કોઈની તાકાત પીવાની છે? કારણ કે પ્રેમનું ઝરણું છે અને પ્રેમનું ઝરણું પીવા માટે જેમ મેં આગળ કહ્યું એમ પાત્ર ચોખ્ખું હોવું જોઈએ. પાત્ર ચોખ્ખું ના હોય તો એ પાણી પીવામાં આવે એવું? અને કોણ પીવે? મારા સંતો પીવે. અને પછી રહે મગના. પછી મન મસ્ત બની જાય, મગન બની જાય. મગનનો અર્થ શું થાય? કે જે પોતાના દેહનું ભાન ભૂલી જાય, જે પોતાના આપાપણાનું ભાન ભૂલી જાય અને ગુરુમય બની જાય. આમ તો મારા તમને બધાને ધન્યવાદ કહેવા જોઈએ.
સવારથી બોલનારા અમે છીએ ને સાંભળનારા તમે છો, પણ છતાં ભાવ છો તો સાંભળો છો ને. નગર સવારથી બોલનારા અમે છીએ ને સાંભળનારા તમે છો. બસ આ પ્રેમ તમારે વધારવાનો છે, એ કક્ષાએ લઈ જવાનું છે કે જ્યાં તમને 24 કલાક. અત્યારે આપણને આનંદ ક્યાં સુધી થાય? બાપા બોલો ત્યાં સુધી થાય. પાછા આપણે હતા ને એવા એમ નહીં. એ પ્રેમનું સ્તર એટલું વધારો કે કદાચ બાપા ના બોલતા હોય ને તોય આપણને લાગે કે બાપા બોલે છે. બાપાના ભણકારા, બાપાના શબ્દોના રણકારા અને ઝણકારા આપણને વાગે અને 24 કલાક આપણે ખુશ રહીએ. આ બસ આ કક્ષાએ આપણા પ્રેમને બંક ના રસ વહે ઝરના, મારા સંતો પીવે અને પછી રહે મગના. છેલ્લે કબીર સાહેબે વાત પૂરી કરી. साधु कहत कबीर, साधु कहत कबीर, मन भया मगना. साधु कहत कबीर, मन भया मगना, मन भया मगना. मारा गुरु ना भजन थी, मारा साहेब ना भजन थी, ओला डरे जमड़ा. मारा साहेब ना भजन थी, ए डरे जमड़ा. सोहंग रंग रचो जिंदगीना, रंग रचो जिंदगीना. संत जीना ने मारा संत जीना ने मारा साहेब जीना. मारा साहेब जीना, मारा साहेब जीना. साहेब रंग रचो, रंग रचो. આ છેલ્લે કબીર સાહેબે સહી કરી છે, જો હું તમે માનીએ તો. સાધુ કહત કબીર, મન ભયા મગના, મારા સાહેબના ભજનથી ઓલ્યા ડરે છે જમડા. જમડો બીવાય છે આ ભજનથી. એને તમારા ગુરુને પૂછવું પડે કે બાપા કે શું હવે આ ભાઈનો ટાઈમ પૂરો થયો, તમે કહો તો લઈ જાઓ. બાપા કે ના, મારે હજુ કામ છે એનું. કે સારું બાપા તો ચારા આવું. અને એ તારીખ તમારો ગુરુ લખી આલે તમને. એ તારીખ કોણ લખી આલે? તમારો ગુરુ લખી આપે. ગુરુ સહી કરે કે આ તારીખે આવીને લઈ જજે. એ પહેલા તારે અડવાનું અને પેલો નીચું મોં નાખીને હાય પાડે કે હા બાપા તમે કહો એમ. આવું અમે નથી કહેતા, આવું કબીર સાહેબે કહ્યું છે કે સાધુ કહત કબીર, મને ભયા મગના, મારા સાહેબના ભજનથી, આવા સંતોના ભજનથી ઓળ્યા ડરે છે જમડા. એટલે ગુરુનો બાળકો હોય ને એનો અકાળ મૃત્યુ ના હોય. અને કદાચ મનન તમને એમ લાગે કે નાની ઉંમરમાં જતો રહ્યો, પણ એની ઉપર સહી એના ગુરુએ જ કરી હોય. અને પેલો કગર્યો હોય કે બાપા સહી કરો કે લઈ જવો પડશે, ત્યારે તમારો ગુરુ સહી કરે. અને ગુરુની સહી વગર ગુરુના બાળકના જમડા પણ અડી શકતા નથી. બરાબર? એટલે મારન તમારે વિચાર કરો, જો એ ગુરુની આજ્ઞા વગર, એ ગુરુની રજા વગર જમણો મનન તમને અડી ના આપતો હોય, પછી આપણે પિતૃઓ થવું પડે? તમને હું કે આપણે કાગડે વેચવા લાગીશું? આ શરીર નહીં હોય એટલે કાગડા બનીને ખાવા આવીશું તો કેવા લાગીશું? હંસ બનવાનું છે. અને આ સંતો આપણને જીવતો હંસ બનાવે છે.
આપણના સંતો જીવતા આમ દાણા મોતી ફેંકી રહ્યા છે અને જો આપણે ચરીશું ને તો જાતે હંસ બની જઈશું, પણ જેને વિષ્ટા જ ખાવી જાય એનું શું? બસ આટલું ધ્યાન રાખવું. સંતના ચરણમાં આવ્યા પછી સંતોની મોઢામાંથી નીકળેલી વાણીનો આસ્વાદ અને એનો સ્વાદ આવવો જોઈએ. જો હું તમે મોતી ખાઈએ ને તો આપણને કોઈ સ્વાદ આવે? સાહેબ ના આવે. હું તમે મોતી ખાઈએ ને હાચા, આપણને સ્વાદ ના આવે, પણ એ જ મોતી હંસ ખાય ને તો એનો સ્વાદ આવે. એટલે આ સંતોના મોઢામાંથી નીકળેલા શબ્દો મોતી સ્વરૂપ છે. લાખ લાખ રૂપિયાનું એક મોતી છે, પણ જો હંસ બનીને ખાશો ને તો આ સત્સંગમાં સ્વાદ આવશે. કાગડા બનીશું તો આવવાનો, એટલે હંસ બનીએ અને ગુરુના શરણોની સેવા કરીએ. સદગુરુદેવનો